કેમ છો વિદ્યાર્થીઓ? મજામાં? તમે બધા તમારા અભ્યાસક્રમમાં નામાના મૂળ તત્વો વિષયને વિડીયો લેક્ચર દ્વારા સરસ રીતે અભ્યાસમાં લઈ રહ્યા છો, અને મને લાગી રહ્યું છે કે તમને બધાને બહુ સરસ રીતે સમજ પણ પડી હશે. આપણે આ પહેલાંના વિડીયો લેક્ચર દ્વારા તમારા ભાગ 2માં આવેલું પહેલું પ્રકરણ ભૂલ સુધારણા બહુ સરસ રીતે અભ્યાસમાં પૂર્ણ કરેલું છે. મિત્રો, અત્યારે હવે તમે જે એકાઉન્ટન્સી ભણી રહ્યા છો તે તમારે નામાની અંદર કયા કયા પ્રકારની વિશિષ્ટતા લાવી શકાય, નામું તમને જીવનમાં અને ધંધાકીય એકમમાં કઈ રીતે મદદરૂપ થઈ શકે, તેના વિવિધ પાસાઓનો અભ્યાસ તમારે અહીંયા કરવાનો છે. પહેલા ભાગમાં આપણે નામું લખતા શીખ્યા. બીજા ભાગમાં એ લખેલા નામાનો ધંધાકીય એકમમાં શું ફાયદો થાય છે અને ધંધાકીય એકમ તેને કઈ રીતે વિશિષ્ટીકરણ લાવી શકે છે તેનો અભ્યાસ આપણે કરવાનો છે. જેના ભાગરૂપે તમે પહેલું પ્રકરણ ભૂલ સુધારણા એટલે કે નામું લખતા થયેલી ભૂલોને સુધારવાનો પ્રયત્ન કર્યો. હવે બીજું ચેપ્ટર તમારું આવે છે ઘસારાના હિસાબો. તેનો આપણે સંપૂર્ણ ઊંડાણપૂર્વક અભ્યાસ કરીશું. તો ચાલો ત્યારે શરૂઆત કરીએ તમારા ધોરણ 11 નામાના મૂળ તત્વો ભાગ 2નું બીજું પ્રકરણ ઘસારાના હિસાબો. મિત્રો, ધંધાકીય એકમમાં અનેક પ્રકારની કાયમી અને દ્રશ્ય મિલકતો જોવા મળે છે. ઘણી બધી મિલકતો દરેક ધંધાકીય એકમમાં હોય છે, જેમ કે યંત્રો, વાહનો, ફર્નિચર, મકાન, એવી અનેક મિલકતો જોવા મળે છે. અને આ તમામ મિલકતોનું આયુષ્ય જુદું જુદું હોય છે, જે તમે સમજી શકો છો. જેટલો સમય યંત્રો તમારા ધંધામાં પોતાની પ્રવૃત્તિ આપે તેટલો સમય કદાચ વાહન ન પણ આપે. તેના કરતાં ઓછો સમય પણ વાહન ચાલે અને વધુ સમય પણ ચાલે. મકાન પણ તે રીતે જુદું આયુષ્ય ધરાવે છે. આ ઉપયોગી મિલકતોનું આયુષ્ય તેના વપરાશ પર આધારિત છે. જે મિલકતનો જેટલો ઉપયોગ તમે કરો છો તેટલો સમય તે તમારા ધંધાકીય એકમમાં રહે છે. અને આ આયુષ્યમાં વધારો ઘટાડો તેની કાર્યક્ષમતા કે કુદરતી પરિબળોથી વધઘટ થતો રહે છે. જેનો ઉપયોગ તમે બહુ વધારે કાર્યક્ષમતાથી કરો તો એનું આયુષ્ય જલ્દી પૂર્ણ થઈ જાય છે, અને ઓછો ઉપયોગ કરો તો લાંબા સમય સુધી ચાલે છે. તેવી રીતે કદાચ કુદરતી પરિબળો આવી જાય, જેમ કે ધરતીકંપ, વાવાઝોડું, પવન, આ રીતે કોઈ પૂર આવે તો પણ તમારી મિલકતોને નુકસાન થઈ શકે છે. તો આ પ્રમાણે મિલકતોનું આયુષ્ય કોઈક વાર વધે પણ છે અને કોઈક વાર ઘટે પણ છે. આથી એમ કહી શકાય કે ધંધાની આ કાયમી મિલકતોની કિંમત સતત ઘટતી રહે છે.
સતત તમારી મિલકતોની કિંમત ઘટતી રહે છે. અને આ જે ઘટાડો છે, આ જે ઘટાડો થાય છે તેને ઘસારાથી ઓળખાય છે. તો આ તમારી એક પૂર્વ ભૂમિકા થઈ કે ઘસારો શું છે. તેને ઘણા બધા વ્યક્તિઓ પોતાની ભાષામાં સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તો આપણે સૌથી પહેલી શરૂઆત કરીશું ઘસારાની વ્યાખ્યા. એમાં કાર્ટર નામના વ્યક્તિએ જે વ્યાખ્યા કહી છે તે તમારા અભ્યાસક્રમમાં છે. મિલકતની કિંમતમાં, શબ્દો ઉપર ધ્યાન આપજો, મિલકતની કિંમતમાં કોઈ પણ કારણસર, કારણ કોઈ પણ હોઈ શકે, મિલકતનો વપરાશ થાય, મિલકત પર સમય પસાર થાય, મિલકત પર કુદરતી પરોબળોની અસર થાય, કૃત્રિમ પરિબળોની પણ અસર થાય. તો મિલકતની કિંમતમાં કોઈ પણ કારણસર ક્રમશઃ અને કાયમી ઘટાડો થાય તેને ઘસારો કહેવામાં આવે છે. કોઈ પણ કારણસર જ્યારે ક્રમશઃ અને કાયમી ઘટાડો થાય તો તેને ઘસારો કહેવાય છે. બીજા એક વ્યક્તિ છે જેની પણ વ્યાખ્યા તમારા અભ્યાસક્રમમાં છે, સ્પાઇસર અને પેગલર. આ બંને અલગ અલગ વ્યક્તિઓ છે, બંને સાથે કામ કરેલું છે એટલે બંનેનું નામ જોડે લખાય છે. ઘસારો એ આપેલા સમય દરમિયાન અમુક કારણસર મિલકતના અસરકારક આયુષ્યના ઘટાડાનું માપ છે. આ વ્યાખ્યાઓ તમે નોટમાં સારી રીતે નોંધી દેજો અને તેને સતત યાદ પણ કરતા રહેજો, કારણ કે ઘસારાના પ્રકરણમાંથી ઘણીવાર ઘસારાની વ્યાખ્યા એવો પ્રશ્ન પરીક્ષાની અંદર પૂછાતો હોય છે, તો તમે સારી રીતે તે લખી શકો. મુખ્ય વસ્તુ એક જ તમારે વિચારવાની છે કે ઘસારો એટલે ધંધાકીય એકમમાં રહેલી મિલકતોની કિંમતમાં થતો ક્રમશઃ અને કાયમી ઘટાડો. મિત્રો, અહીંયા ક્રમશઃ અને કાયમી શબ્દ ઉપર એટલા માટે હું ભાર મૂકું છું કે ક્યારેક કોઈક જ વખત જો ઘટાડો થઈ જાય તો એને ઘસારો કહેવાતો નથી, તેને નુકસાન કહેવામાં આવે છે. ધારો કે તમે કોઈ નવું વાહન ખરીદ્યું છે અને તે વાહનને અચાનક એક્સિડન્ટ થાય છે અને અકસ્માતના કારણે તે વાહન નાશ પામે છે, તો તે ઘસારો ન કહેવાય. પરંતુ કોઈ પણ પ્રકારના એવા અકસ્માત થયા સિવાય તેની મિલકતની કિંમતમાં ધીમે ધીમે જે ઘટાડો થતો હોય તો તેને ઘસારો કહેવામાં આવે છે. તો આ બંને વ્યાખ્યાઓ પરથી આપણે સમજી શકીએ છીએ કે મિલકતની કિંમતના કાયમી ઘટાડાને ઘસારો કહેવાય છે. અમુક વર્ષના અંતે મિલકત નક્કી કરેલી ચોક્કસ ઉપયોગ કે હેતુ માટે બિનઉપયોગી બની જાય છે. ઘણીવાર એવું બને છે કે ઘણા વર્ષો સુધી તેનો ઉપયોગ કર્યા પછી આપણે તે બિનઉપયોગી બની જતી હોય છે. ઘસારો એ સમયને લગતો ખર્ચ છે, એટલે અહીંયા આપણે ધ્યાન રાખવાનું છે. ઘસારો એ સમય આધારિત થતો મહેસૂલી ખર્ચ છે. આ બંને શબ્દો ઉપર તમારે ધ્યાન આપવાનું છે. સમય આધારિત છે અને બીજું મહેસૂલી ખર્ચ છે. મહેસૂલી ખર્ચનો મતલબ થયો દર વર્ષે થતો ખર્ચો છે અને સમય આધારિત છે. તમે જેટલો સમય મિલકતનો વપરાશ કરો છો તેટલા સમય માટે ઘસારો ગણવામાં આવે છે, એટલે કે સમય આધારિત ઘસારો છે. પછી બીજો અહીંયા મુદ્દો એક તમારે યાદ રાખવાનો છે. ઘસારો એ બિન રોકડમાં થતો
ખર્ચ છે. કોઈ પણ વ્યક્તિને રોકડ નાણાંની ચૂકવણી તમારે ઘસારા દ્વારા કરવાની નથી, એટલે એ બિન રોકડમાં થતો ખર્ચ છે. અને ઘસારો એ મિલકતની કિંમતમાં ઘટાડો સૂચવે છે. ઘસારાના કારણે મિલકતની કિંમતમાં ઘટાડો થતો જોવા મળે છે. મિલકતની કિંમત ઘસારાના કારણે હંમેશા ઘટતી હોય છે, જેના કારણે ઘસારો દર વર્ષે નફા નુકસાન ખાતામાં ખર્ચ તરીકે ઉધાર બાજુ નોંધ કરવામાં આવે છે. આ બધા થિયરીના મુદ્દાઓ છે જે તમારે ખાસ યાદ રાખવાના છે. ઘસારો દર વર્ષે નોંધાય છે, એટલે કે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ ખર્ચ તરીકે લખાય છે. ઘસારો એ બિન રોકડમાં થતો ખર્ચ છે, સમય આધારિત છે, મહેસૂલી ખર્ચ છે. તો આ પ્રમાણે તમારે ઘસારાને સમજવાનો છે. હવે ઘસારાના લક્ષણો આપણે જોઈએ. તો બીજો મુદ્દો આપણે થિયરીનો વિચારીએ. ઘસારાના લક્ષણો. એમાં પહેલો મુદ્દો છે, ઘસારો એ કાયમી મિલકત પર ગણાય છે. ધંધામાં ઘણા બધા પ્રકારની મિલકતો જોવા મળે છે. અદૃશ્ય મિલકતો, દ્રશ્ય મિલકતો, ચાલુ મિલકતો અને અવાસ્તવિક મિલકતો. પરંતુ ઘસારો ફક્ત કાયમી મિલકત ઉપર જ ગણાય છે, જેમ કે મકાન, વાહન, ફર્નિચર, યંત્રો. આ બધી મિલકતો ઉપર ઘસારો ગણવામાં આવે છે. પરંતુ જે અદૃશ્ય મિલકતો છે, કે પ્રવાહી મિલકતો છે, કે ચાલુ મિલકતો છે, તેના પર ઘસારો ગણવામાં આવતો નથી. એટલે કે અદૃશ્ય મિલકતો, ચાલુ મિલકતો, પ્રવાહી મિલકતો અને અવાસ્તવિક મિલકતો પર ઘસારો ગણવામાં આવતો નથી. ફક્ત કાયમી મિલકતો ઉપર જ ઘસારો ગણવામાં આવે છે. આ પહેલું લક્ષણ છે. બીજું લક્ષણ છે વપરાશી મૂલ્ય. ઘસારાના કારણે મિલકતના વપરાશી મૂલ્યમાં કાયમી, ક્રમશઃ અને કાયમી ઘટાડો થાય છે. જે પણ મિલકત છે તેના વપરાશી મૂલ્યમાં કાયમી ઘટાડો થાય છે. આપણે ત્રીજો લક્ષણ જોઈએ કે જેનો અભ્યાસ આપણે આજે કર્યો છે. ત્રીજું લક્ષણ છે ઘસારો સમય આધારિત થતો ખર્ચ છે. જેટલો સમય મિલકતનો તમે વપરાશ કર્યો છે તેટલો સમય ઘસારાનો ગણવામાં આવે છે. એટલે ઘસારો એ સમય આધારિત ખર્ચ છે. ચોથું, ઘસારો એ મહેસૂલી ખર્ચ છે. અને બિન રોકડમાં ચૂકવાય છે. અને બિન રોકડ ખર્ચ છે. મહેસૂલી પણ છે અને બિન રોકડ પણ છે. પાંચમો નંબર છે ઘસારા મિલકતના વપરાશ પર આધાર રાખે છે.
જેટલો સમય તમે મિલકત વાપરો છો તેટલા સમય આધારિત ઘસારો ગણવામાં આવે છે. છઠ્ઠો નંબર છે, સામાન્ય રીતે વર્ષના અંતે જનરલી આપણે 1/4થી શરૂ થઈને 31/3 વર્ષ પૂરું કરીએ છીએ, તો તે વર્ષના અંતે એટલે કે 31/3ના દિવસે મિલકતની કિંમતમાંથી ઘસારો બાદ કરવામાં આવે છે. વર્ષના છેલ્લા દિવસે ઘસારાની રકમને બાદ કરવામાં આવે છે. 7મો નંબર છે, ઘસારો એ જોગવાઈ છે. ધંધાકીય એકમમાં નફામાંથી 2 પ્રકારે રકમ બાજુમાં મૂકવામાં આવે. એક અનામત તરીકે મૂકવામાં આવે અને બીજું જોગવાઈ તરીકે મૂકવામાં આવે, જેની વિસ્તૃત સમજ આના પછીનું ચેપ્ટર છે અનામત અને જોગવાઈ, જેમાં આપણે કરવાના છીએ. પરંતુ એક વાક્યમાં આપણે કહીએ, અનામતનો અર્થ થાય કોઈ પણ હેતુ માટે નફામાંથી અલગ રાખેલી રકમને અનામત કહેવાય અને ચોક્કસ હેતુ માટે નફામાંથી બાજુમાં મૂકેલી રકમને જોગવાઈ કહેવાય. તો ઘસારો એ ચોક્કસ હેતુ માટે છે. ભવિષ્યમાં નવી મિલકતોને તમારે ખરીદવાની છે, તેના માટે છે, એટલે ઘસારો એ જોગવાઈ છે. તો આ વસ્તુને તમારે ધ્યાન રાખવાની છે. તો આ પ્રમાણે ઘસારાના લક્ષણો તમારે વિચારવાના છે અને ઘસારાના લક્ષણો પછી શા માટે ઘસારો ગણવો જોઈએ એ આપણે મુદ્દો વિચારીએ કે ઘસારાની જોગવાઈની જરૂરિયાત કે હેતુ. ઘસારો શા માટે તમારે ગણવો જોઈએ? તો એનો પહેલો મુદ્દો છે ધંધાના ખર્ચ તરીકે ગણવા. ઘસારો એ જે તે સમયનો મહેસૂલી ખર્ચ છે અને તે રોકડમાં ચૂકવાતો નથી, એટલે ધંધાના ખર્ચ તરીકે ગણવા માટે પણ તમારે ઘસારાની જોગવાઈ કરવી જોઈએ. કારણ કે વાસ્તવિકતામાં જોઈએ તો કોઈ પણ વસ્તુનું જ્યારે આપણે ઉત્પાદન કરીએ છીએ ત્યારે તેમાં યંત્ર, મકાન, વાહન, ફર્નિચરનો પણ ઉપયોગ થાય છે અને તેના કારણે તેના વપરાશી મૂલ્યમાં ઘટાડો થાય છે. તો તે ખર્ચ તરીકે ગણવા માટે પણ આપણે ઘસારો ગણવો જોઈએ. એ એનો પહેલો હેતુ છે. બીજું છે સાચો અને વ્યાજબી નફો કે નુકસાન ગણવા. ધંધાનો સાચો અને વ્યાજબી નફો નુકસાન જાણવા માટે ઘસારો ધ્યાનમાં લેવો જરૂરી છે. તેથી તે નફા નુકસાન ખાતામાં ઉધારવામાં આવે છે. મિત્રો, એક સામાન્ય ઉદાહરણ આપું. ધારો કે તમે કોઈ દુકાનમાંથી વસ્તુ ખરીદો છો. તે દુકાનવાળો તમારી પાસે વસ્તુની ના હોય, દુકાનમાં વસ્તુ ના હોય, તો તમને એમ કહે કે હું તમને 12 કે 10 કિલોમીટર દૂર બીજી દુકાન જે છે ત્યાંથી હું તમને લઈને વસ્તુ આપું છું. અને એ વ્યક્તિ તમારા માટે એ જગ્યાએથી વસ્તુ લઈને આવે અને તેની વેચાણ કિંમત પર ધારો કે 10 રૂપિયા વધારે લે છે, તો તમને એમ લાગે કે આ વ્યક્તિએ આપણને 10 રૂપિયા વધારે લીધા એટલે કે આપણને તેણે છેતર્યા. પરંતુ મિત્રો, જો તમે ગણતરી કરો તો વ્યક્તિ પોતાની દુકાનથી તમારા માટે વસ્તુ લેવા માટે 10 કિલોમીટર આવેલી બીજી દુકાન પર જાય છે અને ત્યાંથી તે પાછો લઈને આવે છે, ત્યાં સુધી એનો વાહનનો પણ ખર્ચ એમાં ઉમેરવો પડે, તો જ તે પોતે કંઈક મેળવ્યું છે તેમ કહેવાય. તો વાસ્તવિકતામાં જોવા જઈએ તો કદાચ એવું બને કે તેને એના ખર્ચ કરતાં તમારી પાસેથી ઓછા નાણાં લીધા છે. તો જો ઘસારાને ગણવામાં ન આવે તો સાચો નફો કે નુકસાન તમે જાણી શકતા નથી. એટલે ઘસારો ધંધાનો સાચો અને વ્યાજબી નફો જાણવા માટે લખાય છે. તેથી ઘસારાને નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ લખાય છે.
ઘસારો નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ તેના કારણે લખાય છે. તો આ ઘસારાની જોગવાઈનો બીજો હેતુ થયો. ત્રીજો હેતુ છે ધંધાની સાચી અને વ્યાજબી આર્થિક સ્થિતિ જાણવા. પાકું સરવૈયું ધંધાકીય એકમમાં દર વર્ષે બનાવવામાં આવે. કોઈપણ ધંધાકીય એકમ એ કોઈપણ આર્થિક પ્રવૃત્તિ કરનાર એકમ પોતાની જરૂરિયાત પ્રમાણે જુદા જુદા પ્રકારના વાર્ષિક હિસાબોના ખાનાઓ તૈયાર કરશે. જેમાં પાકું સરવૈયું જે બનાવવામાં આવે છે તે પાકું સરવૈયું ધંધાની આર્થિક સ્થિતિ બતાવે છે. જેમાં ધંધાની કુલ મિલકતો ઘસારા પાત્ર મિલકતોને ઘસારા બાદ કિંમતે બતાવવામાં આવે છે. કારણ કે વાસ્તવિકતામાં જે સાચું મૂલ્ય છે તે જ બતાવવું પડે. આજથી 15 વર્ષ પહેલાં ખરીદેલું વાહન ભલે તે વખતે 5 લાખ રૂપિયામાં આવ્યું હોય, આજની તારીખે તેના 5 લાખ રૂપિયા આપણને મળવાના નથી. તો સાચી આર્થિક વ્યાજની પરિસ્થિતિ બતાવવા માટે તેની ઘસારા બાદ કિંમત બતાવવી પડે છે. મિલકતને ઘસારા બાદ કિંમતે દર્શાવવાથી પાકું સરવૈયું સાચી પરિસ્થિતિ રજૂ કરી શકે છે. એટલે કે વાર્ષિક હિસાબોમાં તૈયાર થતું પાકા સરવૈયામાં દર્શાવાતી મિલકતો ઘસારા બાદ કિંમતે બતાવવાથી ધંધાનું પાકું સરવૈયું મિલકતની સાચી સ્થિતિ રજૂ કરી શકે છે. એટલે કે ધંધાની સાચી અને વ્યાજબી આર્થિક સ્થિતિ નક્કી કરવા માટે ઘસારા બાદ કિંમતે મિલકતો લખવામાં આવે છે. આ એક મુદ્દો થયો. ત્યાર પછી ચોથો મુદ્દો છે ઉત્પાદનની સાચી પડતર નક્કી કરવા. કોઈપણ વસ્તુનું જ્યારે આપણે કાચા માલમાંથી તૈયાર માલમાં રૂપાંતર કરીએ છીએ ત્યારે તેની અંદર ઘણા બધા પ્રકારની મિલકતોનો આપણે વપરાશ કરીએ છીએ. તો તેમાં તમામ પ્રકારના ખર્ચાઓનો આપણે સમાવેશ કરવો પડે. એટલે કે કારખાનામાં ઉત્પાદિત થયેલ માલ કે સેવાની પડતર નક્કી કરતી વખતે ઉત્પાદનને અસર કરતા તમામ ખર્ચાની ગણતરી કરવી જોઈએ. ઘસારો પણ યંત્ર ઉપર જ લાગે છે. ઘસારો પણ ઉત્પાદન સાથે સંકળાયેલ મિલકતો ઉપર લાગે છે. તેથી તેને ગણવામાં આવે છે. જેના કારણે આપણે સાચી ઉત્પાદન પડતર નક્કી કરી શકીએ છીએ. ત્યાર પછીનો મુદ્દો છે ઉત્પાદનની સાચી વેચાણ કિંમત નક્કી કરવા માટે. વસ્તુ કે સેવાની સાચી વેચાણ કિંમત નક્કી કરવા. કોઈપણ વસ્તુની વેચાણ કિંમત ત્યારે જ નક્કી થઈ શકે જ્યારે તેની પડતર કિંમત આપણી પાસે હોય. તો
વસ્તુની પડતર કિંમત નક્કી કરવા ઘસારો ગણવામાં આવે છે. ઘસારો ગણવો જરૂરી પણ છે. ત્યાર પછીનો મુદ્દો છે મૂડીની જાળવણી કરવા. ધંધામાં રોકાયેલી કુલ મૂડીમાંથી મોટી રકમ કાયમી મિલકતોમાં રોકાયેલી જોવા મળે છે. મોટાભાગની મૂડી મિલકતોમાં ગોઠવેલી જોવા મળતી હોય છે. આવી મિલકતો તેના વપરાશી આયુષ્યના અંતે બિનઉપયોગી બનતી હોય છે. ક્યારેક નવી મિલકતો તમારે અચાનક વસાવવી પડતી હોય છે અને તેના સ્થાને નવી મિલકતો ખરીદવા કે વસાવવા મૂડીની જરૂરિયાત રહે છે. જો તમે ઘસારાની જોગવાઈ કરેલી હોય તો તેના ઉપયોગ દ્વારા તમે વધારાની મિલકતો પણ તમે વસાવી શકો છો અને તમારી મૂડીને તમે બચાવી શકો છો. એટલે કે મૂડીની જાળવણી કરવા માટે પણ તમારે ઘસારાની જોગવાઈ કરવી જોઈએ. અને છેલ્લો મુદ્દો છે ધારાકીય જોગવાઈનું પાલન કરવા માટે. આપણા ભારતમાં 1932નો ભાગીદારી ધારો છે અને 1956માં કંપની ધારો બનેલો છે. આ બંને કાયદા પ્રમાણે એવું સ્પષ્ટ રીતે જણાવવામાં આવ્યું છે કે દરેક ધંધાકીય એકમે પોતાના ધંધામાં વપરાતા જેટલા પણ મિલકતો છે તેના ઉપર ઘસારો ગણવો જરૂરી છે. તો આ પ્રમાણે જે ધારાકીય જોગવાઈ છે તેનું પાલન કરવા માટે પણ તમારે ઘસારો ગણવો જોઈએ. તો આ 7 પ્રકારના હેતુ છે કે જેના દ્વારા આપણે ઘસારો ગણવો જરૂરી બને છે. હવે આપણે એ વસ્તુ પર આવીએ છીએ કે ઘસારાને કયા કયા પરિબળો અસર કરે છે. થિયરીને આપણે ખૂબ જ ઊંડાણપૂર્વક એટલા માટે લઈએ છીએ કે આ પ્રકરણ તમારા માટે પહેલી વખત આવે છે અને આગળના અભ્યાસક્રમમાં આ ખૂબ જ ઉપયોગી છે. એટલે જો તમે એની સંપૂર્ણ વ્યવસ્થિત રીતે સમજ કેળવશો તો તમે બહુ જ સારી રીતે ધોરણ 11, 12 અને આગળના વર્ષોને સરસ રીતે સમજી શકશો. ઘસારાને અસર કરતા પરિબળો. એવા કયા કયા ઇફેક્ટિવ ફેક્ટર્સ છે કે જે ઘસારાને અસર કરે છે? આ પ્રશ્ન ઘણા બધા વર્ષો સુધી સ્કૂલની પરીક્ષામાં પૂછાયેલો જોવા મળેલો છે. દરેક મોટાભાગની સ્કૂલો થિયરીના પ્રશ્ન તરીકે આ પ્રશ્નને વધારે પૂછતા હોય છે કે ઘસારાને કયા કયા પરિબળો અસર કરે છે. તો સૌથી પહેલું તો આપણે એ સમજીએ કે ઘસારાના કારણે મિલકતનું વપરાશી મૂલ્ય ઘટે છે. મિલકતનું વપરાશી મૂલ્ય ઘસારાના કારણે ઘટે છે. પહેલું અસર કરતા પરિબળ છે મિલકતનો વપરાશ. મિલકતોનો વપરાશ. ધંધામાં રહેલી કાયમી મિલકતો વપરાશના કારણે તેમની કાર્યક્ષમતા ઘટે છે. જેટલી પણ મિલકતો છે તેનો વપરાશ થાય એટલે તેની કાર્યક્ષમતામાં સતત ઘટાડો થતો જોવા મળે છે. જેના કારણે તેના આયુષ્યમાં અને વપરાશી મૂલ્યમાં ઘટાડો થાય છે. આ ઘટાડો ઘસારો કહેવાય છે. એટલે કે મિલકતનો વપરાશ થાય તો એ મિલકતના વપરાશના કારણે
ઘસારો તમારો ગણાય છે. તો પહેલું ઇફેક્ટિવ ફેક્ટર છે કે મિલકતનો વપરાશ. ત્યાર પછી બીજો મુદ્દો છે સમયનું પરિબળ. સમય પસાર થવો. કેટલીક મિલકતો નું આયુષ્ય ચોક્કસ સમય પૂરો થતાં આપોઆપ પૂરું થાય છે. ઘણી એવી મિલકતો છે કે અમુક સમય એના ઉપર પસાર થાય એટલે તેનું મૂલ્ય ઘટે છે. જેમ કે ભાડા પટ્ટાની મિલકતો, તમે 10 વર્ષના ભાડા પટ્ટા ઉપર કોઈ મિલકત લીધી છે તો 10 વર્ષ પૂર્ણ થતાં તે મિલકત તમારે ધંધામાંથી પાછી આપી દેવી પડે છે. એટલે કે આપોઆપ તેનું મૂલ્ય ઘટે છે. આવી મિલકતોનું સમયગાળો એટલે કે આયુષ્ય અગાઉથી નક્કી હોય છે. અગાઉથી નક્કી જ હોય છે કે કેટલા વર્ષ માટે આપણે આ મિલકતને વાપરવાના છે. આવી મિલકતો પર સમય પસાર થતાં તેનું મૂલ્ય ઘટે છે કે જે ઘસારા તરીકે ઓળખાય છે. તમે 5 વર્ષ માટે કે 10 વર્ષ માટે કોઈ મિલકત ભાડા પટ્ટા ઉપર લીધી છે તો જેમ જેમ સમય પસાર થશે તેમ તેમ તેનું વપરાશી મૂલ્ય તમારા ત્યાં ઘટવાનું છે. એટલે કે સમય પસાર થવાના કારણે પણ મિલકતની કિંમતમાં ઘટાડો થતો જોવા મળે છે. ત્રીજો મુદ્દો છે જથ્થો ખલાસ થતા, એટલે કે જથ્થામાં ક્રમશઃ ઘટાડો થતા. કેટલીક મિલકતોમાં સમાયેલ કોઈ વસ્તુના જથ્થાના કારણે તેનું મૂલ્ય આંકવામાં આવતું હોય છે. જેમ જેમ જથ્થો ખલાસ થાય તેમ તેમ તેનું મૂલ્ય ઘટતું જતું હોય છે. દાખલા તરીકે તેલના કૂવા, ખાણ વગેરે. તમે જ્યારે તેલનો કૂવો કે કોઈ ખાણની વાત કરો તો શરૂઆતના તબક્કાઓમાં તેની કિંમત વધારે જોવા મળે, પણ જેમ જેમ તમે તેમાંથી જથ્થો ખાલી કરતા જાઓ તેમ તેમ તેનું મૂલ્ય ઘટે છે. એટલે કે જથ્થામાં થતા ક્રમશઃ ઘટાડાના કારણે પણ ધંધાની મિલકતોની કિંમતમાં ઘટાડો થાય છે, જેને ઘસારો ગણવામાં આવે છે. બીજું છે બજાર કિંમતમાં કાયમી ઘટાડો. કેટલીક એવી કાયમી મિલકતો છે કે જેમાં બજાર કિંમતમાં કાયમી ઘટાડો થતો જોવા મળે છે અને આ કાયમી ઘટાડાને ઘસારો કહેવામાં આવે છે. દાખલા તરીકે મોબાઈલની કિંમત. તમે આજે મોબાઈલ લાવ્યા, થોડા સમય પછી તમારે એ કિંમતમાં ઘટાડો થતો હોય જ છે, કારણ કે નવી નવી શોધખોળો પણ એક કારણ છે. એના કારણે તેની કિંમતમાં સતત ઘટાડો થાય છે. તો એ મિલકતની કિંમતમાં બજાર કિંમતમાં જ્યારે કાયમી ઘટાડો થાય તો તે કાયમી ઘટાડાને પણ ઘસારા તરીકે ઓળખવામાં આવે છે. પાંચમું અસર કરતું પરિબળ છે અકસ્માત. કેટલીક વાર મિલકતના વપરાશ દરમિયાન અકસ્માત થાય
મિલકતના વપરાશ દરમિયાન અકસ્માત થાય ત્યારે નુકસાન થાય છે, જેથી તેની કિંમત ઘટે છે. આ ઘટાડાને ઘસારો કહેવાય છે. એટલે કોઈ પણ પ્રકારનો અકસ્માત થાય તો તેના કારણે તેની કિંમતમાં ઘટાડો થાય અને એ ઘટાડાને પણ ઘસારો કહેવાય છે. નવો મુદ્દો છે નવી શોધખોળ અને સંશોધન. કેટલીક વાર મિલકતમાં નવી ટેકનોલોજી કે શોધખોળના કારણે ચાલુ વપરાશમાં લેવાતી મિલકતોના મૂલ્યમાં ઘટાડો થતો હોય છે. આ ઘટાડાને ઘસારો કહેવાય છે. દાખલા તરીકે રંગીન ટીવીના સ્થાને LED કે LCD ટીવી. LCD અને LED ટીવીના સંશોધન થવાના કારણે રંગીન ટીવી જે સાદા હતા તેની કિંમતમાં ઘટાડો થાય છે અને આ ઘટાડાને આપણે ઘસારા તરીકે ઓળખી શકીએ છીએ. અને ત્યાર પછીનો મુદ્દો છે કુદરતી પરિબળો. પૂર, ધરતીકંપ, વરસાદ જેવા કુદરતી પરિબળોના કારણે મિલકતોનું ઉપયોગી આયુષ્ય ઘટે છે કે મિલકત બિન ઉપયોગી બને છે, જેને ઘસારો ગણવામાં આવે છે. એટલે ઘણીવાર મિલકતોને પૂર, ધરતીકંપ જેવા કુદરતી પરિબળોના કારણે મિલકતમાં એનું વપરાશી મૂલ્ય ઘટે છે, તેને નુકસાન થાય છે, તો તે આપણે ઘસારા તરીકે ગણીએ છીએ. તો મિત્રો, આપણે આજે આ વિડીયો લેક્ચર દ્વારા ઘસારો કોને કહેવાય, ઘસારાની વ્યાખ્યા, બે જુદા જુદા વ્યક્તિઓના નામે જે આપણા અભ્યાસક્રમમાં છે તેનો અભ્યાસ કર્યો, ઘસારાના લક્ષણો જોયા, ઘસારાની જરૂરિયાતો એટલે કે હેતુઓ જાણ્યા, ઘસારોને અસર કરતા પરિબળોનો અભ્યાસ કર્યો. તો આ બધા એવા થિયરીના મુદ્દાઓ છે કે જેનો અભ્યાસ તમારે સતત પુનરાવર્તન તરીકે કરતા રહેવાનું છે. ઘસારો ગણવા માટેની ઘણી બધી પદ્ધતિઓ અત્યારે બજારમાં પ્રવર્તમાન છે. તેમાંથી આપણે અમુક જ પદ્ધતિઓ પ્રમાણેના દાખલા અભ્યાસક્રમમાં છે, તો તેનો અભ્યાસ હવે પછીના વિડીયો લેક્ચર દ્વારા આપણે કરીશું. હવે પછી આપણે ઘસારાની રકમ અને તેનો દર નક્કી કરતી વખતે ધ્યાનમાં રાખવાના પરિબળો, ઘસારાની જુદી જુદી પદ્ધતિઓ અને તેના સૂત્ર અને દાખલાઓની શરૂઆત કરીશું. ત્યાં સુધી આ વિડીયો લેક્ચર દ્વારા તમને મેં જે ઘસારાની સમજણ આપી છે તે બરાબર રીતે તમે પુનરાવર્તન કરજો, તમારી નોટમાં તેને નોંધજો. સતત આને વાંચતા રહેશો તો મને લાગે છે કે તમે બહુ સારી રીતે આ ચેપ્ટરને સમજી શકશો. મિત્રો, હવે તમારી જે ગણતરીઓ છે તે તમારે વધારે ધ્યાન રાખીને કરવાની હોય છે.
તો સતત આનું પુનરાવર્તન કરતા રહેજો. હવે પછી મળીશું આપણે બીજા વિડીયો લેક્ચર દ્વારા. ત્યાં સુધી આવજો.